લોકસભા ચૂંટણી પૂરી થઈ, મતદાન પણ થઈ ગયું, પરંતુ ગુજરાતના રાજકારણમાં ઉતાર ચઢાવ હજી પણ શરૂ જ છે અને તેમાં પણ ખાસ કરીને પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ જે રીતે આંદોલનના માર્ગે નીકળ્યો હતો તેને લઈને આજે પણ રોજ રોજ નવા સમાચારો આવતા રહે છે। ત્યારે ગતરોજ ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિને લઈને સંકલન સમિતિના સદસ્ય એવા પીટી જાડેજાના રાજીનામાને લઈને ભારે ઉહાપોહ થયો હતો। આંદોલન સાથે શરૂઆતથી જ સક્રિય રહેલા એવા પદ્મિનીબા વાળાનું આ ઉહાપોહ બાદ નિવેદન પણ સામે આવ્યું હતું। તેમણે કોંગ્રેસ સાથેના જોડાણને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા। સાંભળો શું કહ્યું હતું પદ્મિનીબા વાળાએ। આમાં કોઈ લેવા દેવા ચૂંટણીથી નહોતું। આમાં ખોટે ખોટું કોંગ્રેસ એટલે એ લોકો તો મને એવું લાગે છે કે કોંગ્રેસથી આવ્યા હોય કે શું ખીચડી રાંધાણી છે ને, બહુ હોશિયાર છે એ લોકો। એ કહીને કે વધારે પડતા જ હોશિયાર છે જે 4-5 તત્વો છે કે શું કરી રહ્યા છે કોઈને કઈ ખ્યાલ જ નથી આવતો અને સામે કાંઈ પણ ન થયું એટલે પછી કોંગ્રેસ લઈને એટલે કોંગ્રેસી જ છે આ લોકો જોવા જઈએ તો। ક્યાંક ને ક્યાંક શું આ લોકોનું વિચાર કરવો એ જ નથી ખબર પડતી। વિચારીને સ્ટેન્ડ લે સમાજ પણ કે શું કરવું જોઈએ। હવે આવા જ જો આગેવાનો હોય તો પછી કાલ સવારે સમાજનું ભવિષ્યમાં દેખાતું નથી ને અત્યારે સમાજનું ભવિષ્ય તો બગડી જ ગયું છે। 20 વર્ષ સમાજ પાછો વયો ગયો છે ક્ષત્રિય સમાજ કે જે આપણે કોંગ્રેસ પક્ષી આ લોકોને કરી નાખ્યો અમારા સમાજને। તો સમાજે વિચારવું જોઈએ કે ફાયદો શું છે। બીજેપી પાર્ટીથી વિરોધ નહોતો અને બીજેપી પાર્ટીનો વિરોધ લઈ આવ્યા, એ બધું સમાજે વિચારવાનું છે।